નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. નિર્દોષ ખેડૂતોની જમીન અદાણી પચાવી રહી છે. ત્યાં વીજ લાઈન નાખી રહી છે. ભચાઉ તાલુકા જે છે એના વાઢિયા ગામના ખેડૂતોની જમીન રીતસર પચાવી પાડી છે. ખેડૂતોની રીતસર, કારણ કે કોઈ જાતની મંજૂરી લીધા વગર ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી ગયા છે. એની સાથે કોઈ સમજૂતી નથી કરી અને એ ત્યાં વીજ લાઈન નાખી રહ્યા છે. ખેડૂતો ઘણા લાંબા સમય તેની સામે આંદોલન કરી રહ્યા છે અને એ આંદોલન જે કરી રહ્યા છે એમાંના એક જે ખેડૂત છે એમની સાથે પણ આપણે વાત કરીશું. શામજીભાઈ ત્યાંના ખેડૂત છે અને આ આખી જે આગેવાન ત્યાં જે લડત લડી રહ્યા છે એમાં પણ એ ભાગ લઈ રહ્યા છે. તો શામજીભાઈ કહેશો કે શું પ્રશ્ન શું છે એની વાત કરશો તમે? દિલીપભાઈ, પ્રશ્ન તો સૌ પ્રથમ તો આપના ચેનલ ને અને તમને અભિનંદન કે અમે અત્યારે જંગલ વિસ્તારમાં છો ને તમે અમને લાઈવ કર્યા છે. એટલે ખેડૂતોની સમસ્યા તો આમ એક જગ્યા ઉપર નથી, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છે. પણ અત્યારે જે કચ્છના વાઢિયા જે ગામ છે એ ગામની અંદર અદાણી કંપની દ્વારા પોતાની મનમાની કરી ₹1 પણ ખેડૂતને આપ્યા વગર, જે હમણાં તમે જોયું હશે બધા ન્યૂઝમાં ચાલ્યું છે, ₹1 આપ્યા વગર પોલીસની દમનગીરી કરી અને જો એ એના સામે ભારતીય કિસાન સંઘ દ્વારા અત્યારે જે ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં હું આજે મુલાકાતે આવ્યો છું. ખેડૂતોની એવી માંગ છે કે અત્યારે જે બજાર ભાવ છે એ પ્રમાણે અમને વળતર આપે જમીનના. કે મોટી હાઈ ટેન્શન જે પાવર લાઈન જાય છે એ લાઈન થી ખેડૂતો નીચે કામ કરે તો પણ કરંટની ઘણી વખત અમારો પોતાનો જાતિ અનુભવ છે, કરંટ પણ થયા છે અને ઘણા એમાં અકસ્માત પણ થયા છે. એટલે ખેડૂતોનું કહેવાનું એવું છે કે જો અમારી જમીન જતી હોય અને દમનગીરીથી જમીન અમે ક્યારે નહીં આપીએ, એમાં ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે છે. આજ લગભગ 9મો દિવસ થયો છે, છતાં પણ ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ એક પણ ત્યાં ધારાની મુલાકાત નથી લીધી, નથી મળ્યું. આપના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે આ એક ખેતી કરતો ખેડૂત છે અને સમગ્ર રાષ્ટ્રનું હિત કરનારો ખેડૂત છે. તો એ જે વાત છે એ મારે કહેવાનો મતલબ એ છે કે ખેડૂતો જયારે ધરતી ઉપર આવી જાય, ખેડૂતો જયારે ખાડામાં આવી જાય ત્યારે આવી મનવાની કંપનીઓ આવીને ખેડૂતો ઉપર અત્યાચાર કરે ત્યારે ખેડૂત, અમારું ભારતીય કિસાન સંઘનું સંગઠન સમગ્ર ભારતની અંદર છે, નહીં કે એક કચ્છ જિલ્લાનું મોટું સંગઠન છે. એટલે ખેડૂતોની વારે આવવાનું આજે તો માત્ર ને માત્ર ભચાઉ તાલુકાની કારોબારી બેઠી છે, જે કિસાન સંઘની ભચાઉ તાલુકાની કારોબારી હોય અને વાઢિયા ગામ સમિતિના 2 થી 3 ખેડૂતો બેઠા છે. એટલે પ્રતિક ધારણામાં મુખ્ય લોકો જ હોય, બાકી જયારે જરૂર પડશે ત્યારે કંપની સામે સમગ્ર કચ્છમાંથી જેટલા જોઈએ એટલા ખેડૂતો આવશે. કાં તો કંપની ખેડૂતોની વાત સ્વીકારે, નહીં તો આગળના સમયમાં અમે અહીંથી ઉઠવાના નથી. અમારી પણ જવાબદારી થાય કે જયારે ખેડૂત દુઃખી હોય ત્યારે અમે પણ દુઃખી હોઈએ. સમગ્ર કચ્છની અંદર અમારા 80,000 સભ્યો છે, તો આ ભારતીય કિસાન સંઘ નાનું નથી. તો શામજીભાઈ આજે હેવી વોલ્ટેજ લાઈન જે નીકળી રહી છે, તો એ જે લાઈન જ્યાં નાખવામાં આવી રહી છે તો કેટલા ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે, કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે એના કારણે? લગભગ આમ તો આંકડાકીય માહિતી આખી લાઈન ની હું તમારે મારી જોડે નથી એટલે ના આપી શકું, અંદાજે જે આ વિસ્તારમાં બેઠા છે ઓછામાં ઓછા 25-30 ખેડૂતોના ખેતરો આવે છે, જે વિસ્તારમાં ખેડૂતો બેઠા છે એમાં. અને એટલી હાઈ ટેન્શન પાવર વાળી લાઈન છે. એ તો ઠીક છે, ખેડૂત તૈયાર છે કે વિકાસ, ભારતનો વિકાસ થાય, કચ્છનો વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય, એમાં ખેડૂત સમર્થન આપે છે. પણ માત્ર ખેડૂતોના ભોગે કહેવાનો તાત્પર્ય છે ખેડૂતોને પૂરતું વળતર આપીને ગમે તે વિકાસ કરે એમાં ખેડૂત એની સાથે રહે છે. દિલીપભાઈ, અમારા સંગઠનની તમને વાત કરું તો બિપોજર વાવાઝોડું હોય, શામજીભાઈ આ ખેડૂત કિસાન સંઘ આખું ગુજરાત જાણે છે. ત્યાં આ જે અદાણી કંપની શું કરી રહી છે, એ ત્યાં અંદર ખેતરમાં કઈ રીતે જઈ રહી છે? ખેડૂતોને નોટિસ આપી છે ખરી? ખેડૂતોને ₹1 વળતર નથી આપ્યું. નોટિસ તો 2 વર્ષ પહેલા કદાચ આપી હશે, પણ ખેડૂતો એને કોઈ દિવસ કઈ
અને મોટી મશીનરી તમે વિડીયો તમને હમણાં મોકલાવી છે અને લાઈવ વિડીયો મોકલાવું છું. અંધારામાં રાખીને ખેડૂતના ખેતરમાં મનમાની કરી ખેડૂતે રોકાવતા કે ભાઈ તમે મને પૂરું વળતર આપીને મારા ખેતર ત્યાં અદાણીના અધિકારી પોલીસ જે ગેરકાનૂની કામગીરી કરી, પોલીસ પ્રોડક્શન એની જોડે હતું નહીં અને એને પોલીસ પ્રોડક્શન ની વાત કરી અને અમારા ખેડૂતને ઘસડી અને ગાડીમાં લઈ ગયા. મોટી ઉંમરના છે, જેને હાર્ટની તકલીફ છે, કદાચ કઈક થયું હોય તો એની જવાબદારી કોણ લેત? અદાણી લેત કે પોલીસ લેત? એટલે આપના માધ્યમથી અદાણીના અધિકારીઓને કહેવા માંગુ છું અને પોલીસને પણ કહેવા માંગુ છું કે કચ્છની અંદર નહીં પણ ગુજરાત રાજ્યની અંદર આવું કૃત્ય ન કરે. તો ખેડૂતો ક્યારે સહન કરવાના નથી. અમે તો ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા છીએ અને એને ખ્યાલ ન હોય તો અમે 19 અમારા કાર્યકર્તા. શામજીભાઈ કેટલાક ખેડૂતોને પોલીસ પકડીને લઈ ગઈ હતી ત્યાંથી જમીન ઉપરથી. ખેડૂતોને પોલીસ પકડીને લઈ જાય એની તો હવાસર હૂટ ખાવી પડે પોલીસને, તમને કહી દઉં છું. પણ એ શું કરે છે? કેટલાક પોલીસને ટીંગાટોળી કરીને જે લઈ ગઈ હતી પોલીસ ત્યાંથી અરેસ્ટ કરીને, એવા કેટલા ખેડૂતો હતા? ટીંગાટોળી કરીને લઈ ગયેલા અમારા એક ખેડૂત જે હતા, એ ખેડૂતને જો પોલીસની કામગીરી કેવી છે એ તમને કહું. એ ખેડૂતને અહીંથી લઈ ગઈને 50 1 2 3 4 કેટલા ખેડૂતો હતા જેને પોલીસ પકડીને લઈ ગઈ હતી? એક જ પકડીને ખેડૂત ભાઈ ભનુભાઈ આહિર કરીને છે, એમનું ખેતર છે, એને લઈને ગઈ તો બરાબર છે, પણ માનવતાને ધોરણે એ માણસને રસ્તામાં ઉતારી મૂક્યા છે. આવી કઈ જોગવાઈ છે કે એરેસ્ટ કરવાની એના કોઈ આધાર નથી ને લઈ ગયા અને રસ્તામાં છોડી દીધા? એટલે પોલીસની કામગીરી બહુ જ્યાં એને કરવાનું છે એ કામ કરતા નથી. આવા ખેડૂત જે રાષ્ટ્રનું કામ કરે છે એને દમનગીરી કરે છે, બરાબર નહીં ચલાવી લેવામાં. બરાબર છે, વાત સાચી. દબંગગીરી કરે છે, પોલીસ પણ દબંગગીરી કરે છે. તો આજે જમીનની અંદર જે પોલ નાખીને ખાડા ખોદીને જે થયું છે એમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે? આખા અંદર માણસો જવાના કારણે, ખાડા ખોદવાના કારણે જે કઈ થયું છે અદાણી કંપની દ્વારા, તો એમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે? દિલીપભાઈ, આના નુકસાનના આંકડા તમને અમે આપવા જઈએ ને તો એની જે મશીનરી, મોટી મશીનરી હતી ને, એ ખેતરમાં ઉભા પાકમાં એને ફેરવી છે. બીજું કે જ્યાંથી મશીનરી ચાલશે, અમારો પૂરેપૂરો અભ્યાસ કરેલો છે. 3 વર્ષ જ્યાં મશીનરી ચાલી છે ને ત્યાં 3 વર્ષ સુધી પાક નહીં થાય, જ્યાં એનું મોટી મશીનરી ચાલી છે. અને એ હું નથી કહેતો, વિજ્ઞાનમાં તમે પૂછી જજો. 1 વખત 10 વખત એક ખેતરમાંથી ટ્રેક્ટર ચાલી જાય ને તો એ રસ્તો અલગ થઈ રહે છે. એટલે આની નુકસાનીનો આંકડો કરીને તો 3 વર્ષ સુધી જ્યાં મશીન નાખ્યા છે પાક પણ નિષ્ફળ જશે. કોણ આપશે આ ખેડૂતને? તો વાડિયાના જે ખેડૂતો છે એમની જે સમસ્યા છે એ વિશે આખો સમગ્ર વિડીયો તો તમારે જોવો હોય તો તમે ગુજરાત રિપોર્ટ જે અમારી મુખ્ય ચેનલ છે ત્યાં જોઈ શકો છો. આ અમારી એક બેકઅપ ચેનલ છે. આ ચેનલને પણ આપ સબસ્ક્રાઇબ કરી રાખશો એવી વિનંતી છે. અત્યારે બસ આટલું જ. ભારત માતા કી જય.